અનેક એવા કિસ્સા સામે આવતા હોય છે જ્યાં લોકો પોતાનો કિંમતી સામાન સહિતની અન્ય સામગ્રીને ક્યાંક ભૂલી જતા હોય છે કે પછી ગુમાવી દેતા હોય છે કે ખોવાઈ જાય છે। ત્યારે અમુક લોકો દ્વારા તે મળેલી વસ્તુઓને પરત મૂળ માલિક સુધી પહોંચાડી ઈમાનદારીની મિસાલ પેશ કરે છે। તો યાત્રાધામ અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે, તો અન્ય ધાર્મિક કાર્ય લઈને અંબાજી આવતા હોય છે। ત્યારે અમુક લોકોનો કિંમતી સામાન અંબાજીમાં રહી જતો હોય છે કે ખોવાઈ જતો હોય છે। ત્યારે અંબાજી મંદિરમાં પણ અનેકવાર યાત્રાળુઓના મોબાઈલ, પાકીટ, સોનાની વસ્તુઓ અને મંદિરના સ્ટાફ દ્વારા મૂળ માલિકને પરત આપવામાં આવેલી છે। તેવો જ એક વધુ કિસ્સો અંબાજીથી સામે આવ્યો છે। અમદાવાદ શહેરથી આવેલા યાત્રાળુઓ જે અંબાજી મંદિરમાં આવેલ બીડિયામાં કોઈ સામાજિક કાર્યક્રમમાં આવ્યા હતા, ત્યારે તે અંબાજીના હાઈવે પરથી પસાર થતા જૈન મંદિર આગળ તેમનો મોબાઈલ પડી ગયો હતો। તેમને આ બાબતની કોઈ પણ જાણ નહોતી। ત્યારબાદ ત્યાંથી પસાર થતી એક જાડી ચાલક જે અંબાજીના સ્થાનિક હતા, તેમને આ મોબાઈલ પર નજર પડતા તેમનો મોબાઈલ લઈને મૂળ માલિકને મોબાઈલમાંથી ફોન કરી બોલાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ડ્રાઈવરે યાત્રાળુઓને મોબાઈલ પરત આપ્યો હતો। તો અમદાવાદ શહેરથી આવેલા યાત્રાળુઓને મોબાઈલ પરત મળતા તેણે ખુશી વ્યક્ત કરી હતી અને ડ્રાઈવરની ઈમાનદારીના વખાણ કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।